નાયબ ઇજનેર અશોક જોશી, સ્લમ શાખા, જામનગર મહાનગરપાલિકાના માનનીય કમિશનર શ્રી ટી.એન. મોદી સાહેબના આદેશ અનુસાર પ્રધાનમંત્રી આવાસ યોજના અને મુખ્યમંત્રી ગૃહ યોજના અંતર્ગતની અલગ અલગ આવાસ યોજનાઓમાં જે કોમર્શિયલ દુકાનો આવેલી છે તેની જાહેર હરાજી ગઈકાલે તારીખ 4/7/2025ના રોજ મ્યુનિસિપલ ટાઉન હોલના બેઝમેન્ટ ખાતે રાખવામાં આવેલ. આ જાહેર હરાજીમાં વાત કરીએ તો મયુરનગર પાસે આવેલી જે આવાસ યોજના છે એમાં 4 દુકાનો, એમપી સાઉથનગરમાં આવેલી આવાસ યોજનામાં 1 દુકાનો, બેડી ઓવરબ્રિજ પાસે જે આવાસ યોજના આવેલ છે એમાં કુલ 23 દુકાનો અને ગોલ્ડન સિટી પાસે આવેલી જે છે આવાસ યોજના જેનું હમણાં લોકાર્પણ કરવામાં આવ્યું તેમાં 64 દુકાનો આવેલી હતી. આમ કુલ મળીને 92 દુકાનોની જાહેર હરાજી છે એ રાખવામાં આવેલી, જેમાં 75થી વધુ લોકોએ ભાગ લીધેલો હતો. અને આ હરાજી સવારના 9 વાગ્યાથી શરૂ કરી અને સાંજના 8 વાગ્યા સુધી છે સતત ચાલુ રાખવામાં આવેલી હતી. અને એમાં ખાસ કરીને વાત કરીએ તો બેડી આવાસ યોજનામાં 3 દુકાનોનું જાહેર હરાજીથી વેચાણ થઈ ગયું છે. એમપી સાઉથનગરમાં જે 1 દુકાન 10 નંબરની બાકી હતી એનું જાહેર હરાજીથી વેચાણ થઈ ગયું છે. અને ગોલ્ડન સિટીમાં જે કુલ 64 દુકાનો આવેલી છે જેમાં વાત કરીએ તો ગ્રાઉન્ડ ફ્લોરમાં 23 દુકાનોનું અને ફર્સ્ટ ફ્લોરમાં 17 દુકાનો મળી અને 40 દુકાનો, આમ કુલ 44 દુકાનોનું જાહેર હરાજીથી વેચાણ છે એ પ્રથમ પ્રયત્નમાં પૂર્ણ થયેલ છે. અને આના કારણે આવનારા 2 માસની અંદર જામનગર મહાનગરપાલિકાને 6 કરોડ અને 25 લાખ જેવી માતબર આવક થવાની છે. અને હજુ પણ મારે ખાસ જામનગર શહેરના જે લોકો વ્યવસાય કરવા માગે છે એમને અપીલ છે કે હજુ બીજો જાહેર હરાજીનો રાઉન્ડ પણ આ મહિનાના અંત સુધીમાં ટૂંક સમયમાં જ અમે કરવાના છીએ. તો આવી જ રીતે બોડા પ્રતિસાદ સાથે વધુ લાભ લે. અને ખાસ એ મહત્વની વાત એ છે કે આ જે દુકાન છે એનું અમે કોઈ સુપર બિલ્ટઅપ એરિયા ગણેલ નથી, માત્ર કાર્પેટ એરિયાને ધ્યાનમાં રાખી અને વેલ્યુએશન કરાવેલ છે. અને ગોલ્ડન સિટીની વાત કરીએ તો ગ્રાઉન્ડ ફ્લોરમાં જેની અપસેટ પ્રાઇસ જે છે એ 16 લાખ જેટલી હતી એ દુકાન નંબર 8થી શરૂ કરી અને 13 સુધીમાં મહત્તમ 35 લાખથી શરૂ કરીને 37 લાખ સુધીની આવક જે છે એ મહાનગરપાલિકાને પ્રાપ્ત થઈ છે. એટલે આ રીતે ખૂબ આ જે પ્રયત્ન છે આપણો સફળ રહ્યો છે. અને આ જાહેર હરાજીના પ્રથમ પ્રયત્નમાં અમને સતત માર્ગદર્શન શાખાની સતત ટીમે આ જાહેર હરાજી દરમિયાન કામગીરી કરેલ છે. અને આ કામગીરીમાં અમને જામનગર મહાનગરપાલિકાની અન્ય શાખાઓ જેવી કે એસ્ટેટ શાખા, સિક્યુરિટી શાખા એમનો પણ સહયોગ મળ્યો છે. અને ખાસ કરીને વાત કરું તો જે અમારી હાઉસટેક્સ શાખાની જે કેશ કલેક્શન વાન હતી એ પણ સતત અમારી સાથે ત્યાં બેઝમેન્ટમાં હતી. અને જામનગર મહાનગરપાલિકાએ રીતે જાહેરાત આપી હતી કે જે લોકો ઓન ધ સ્પોટ પણ ડિપોઝિટ ભરી રોકડેથી અને આમાં ભાગ લઈ શકે છે. અને જેના કારણે બહુ ઓછો પ્રતિસાદ મળ્યો. એટલે અગાઉ જે લોકોએ માત્ર 35 લોકોએ જ ડિપોઝિટ ભરેલી હતી, જ્યારે સ્થળ ઉપર 40થી વધુ લોકોએ પણ ડિપોઝિટ ત્યાં ને ત્યાં ભરી અને સતત અમારા આ જાહેર હરાજીની જે કામગીરી છે એમને ખૂબ સારો પ્રતિસાદ આપ્યો, જેના કારણે આ કામગીરી છે અમારી સફળ થઈ છે.